સુરેન્દ્રનગરની લક્ષ્મીસર નજીક નર્મદા કેનાલમાં 16 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ટાંકીથી વિલવીપુર તરફ જતી આ કેનાલમાં દિલીપ નામનો યુવક અગમ્ય કારણોસર પાણીમાં તણાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। યુવકનું ડૂબી જવાથી મોત થયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ फोन लाइन पर जुड़ाया है। फजल, नर्मदा केनाल में 16 वर्षीय युवकનું ડૂબી જવાથી મોત થયું છે, માહિતી જણાવશો। કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવો છે તે વધતા જઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરની જે લક્ષ્મીસર નજીકથી પસાર થતી કેનાલ છે તેમાં 16 વર્ષીય યુવક ડૂબી જતા તેનું મોત નીપજવા પામ્યું છે। હાલના તબક્કામાં જે સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદાની કેનાલો આવેલી છે ત્યાં પિયત માટે અને સિંચાઈ માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે કેનાલો બે કાંઠે છે તે પાણીથી પસાર થઈ રહી છે। ત્યારે ટાંકીથી વલભીપુર જતી નર્મદાની કેનાલમાં 16 વર્ષીય દિલીપ નામનો યુવક ડૂબી જતા તેનું મોત નીપજવા પામ્યું છે। જો કે આ બાબતની જાણકારી થતા લક્ષ્મીસર ગામના આજુબાજુના વિસ્તારના યુવકો અને તરવૈયાઓ દ્વારા જે મૃતક યુવક કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ સંદર્ભે પાણછીણા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ શરૂ કરી છે અને હાલના તબક્કામાં જે મૃતદેહ છે તેને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। 16 વર્ષીય યુવકનું ડૂબી જવાના કારણે મોત થતા પરિવારજનોમાં પણ આભ ફાટી પડ્યું છે। પ્રાથમિક તબક્કામાં પીવાનું પાણી ભરવા ગયો હોય અને પગ લપસ્યો હોય અને ત્યારબાદ નર્મદાની કેનાલમાં ખાબક્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। યુવક એકમાત્ર જે કમાણીનું સાધન પરિવાર માટે હતો, પરંતુ હવે તેનું જ મોત નીપજતા પરિવાર પણ હાલ શોકગ્રસ્ત બન્યો છે અને આ સંદર્ભે હાલ પોલીસે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।